આજ તો જઈવા આપણે મેરડીમાના મંદિરે. તો રામ રામ ડાયરા ને મહાદેવર, કેમ છો બધા? મજામાં છો કે મજામાં જ છો? સવારમાં ભાઈ આજ તો જાગીને આપણને લાગી ગઈ હતી ભૂખ, એટલે આપણે ઠપકારી લીધી મકાઈને બાફીને આપણે પાડી લીધી અને દાણા નોખા ને બેહી ગયા હતા આપણે નાસ્તો કરવા હાટું. હું ભાઈબંધ નાસ્તાનું કામ પતાવીને બેહી ગયા આપણે નેલ આર્ટનું કામ લઈને. મેં નેલ તો થોડા કરવા જ જોઈએ, કારણ કે પોસ્ટ કરવી હોય ભાઈબંધ. જો આપણે ઇન્સ્ટામાં વિડીયો મૂકી દીધો ઈશુ પટેલ ઓફિશિયલ 003, જોઈ ન હોય તો ઇન્સ્ટા આઈડી ફટાફટથી ફોલો કરી લેજો. વિડીયો કેવા બનાવવું હોય જરા કોમેન્ટમાં કહેતા જાજો, અને તમે કી ગામથી મારા વિડીયો જોવો છો જરા કોમેન્ટ કરજો તો એટલે મને ખબર પડે. અને હા, તમે બધાય ભાઈ એક ફોલો મને કરી લેજો, ન કર્યું હોય ને તો ફટાફટથી. પછી હું ભાઈ બધું કામ પતાવીને આપણે 2 કટકા ખાઈ લીધા ચોકલેટના, અને પછી તો ચકલી બેન આવી ગયા હતા. હું કહે ચોખાનો બાટકો ભરીને મેં રાખ્યો હતો ને તે આવી ગયા હતા એનો નાસ્તો કરવા માટે, કારણ કે આપણને ભૂખ લાગે તો ભાઈ એને લાગે ને, એટલે થોડું થોડું એને દેતું રહેવું, એટલે ભાઈ એ રાજી ને આપણે રાજી ને એ રાજી તો ભગવાન એ રાજી. પછી હાંજે નવરા થઈને વહી ગયા આપણે મેરડીમાં દર્શન કરવા હાટું. તો કોમેન્ટમાં જયમાં મેરડી લખતા જાજો ને. હા, આની દયા હે ને એટલે જ હું એટલે આગળ હું, બાકી આપણી તો કઈ તાકાત જ નથી ભાઈ બંધ, આપણાથી કઈ થાય એમ.